અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? કુબાવત પ્રતિભા કિશોરભાઈ, ગામ? પોરબંદર. હવે તમને શું તકલીફ હતી? કમરના ભાગમાં પાછળના સાઈડમાં દુખાવો થતો હતો. કેટલા સમયથી? 15-20 દિવસ. અને એમાં શું શું કર્યું હતું? એક હાર્ડવેર ભાઈ છે તેને બતાવ્યું હતું. હા. તો ત્યાંથી દવા અને માલિશ કરી હતી, ટ્યુબ આપી હતી, પણ ફેર નથી પડ્યો. એલોપેથી દવાઈ લેવા હતા ને? હા હા. એ ગોળી પીતા તોય ફેર નહોતો પડ્યો. ફરક નહોતો? નહોતો. કેવી પોઝિશન હતી તમારી? ઊભી નહોતી થઈ શકતી. હા. અને કાંઈ કામ પણ નહોતી કરી શકતી. હવે આજે આપણે પહેલો દિવસ છે ને એક્યુપ્રેશરનો? હા હા. હવે સારું છે, ઘણું સારું છે. રેડી? રેડી. દુખાવો છે ક્યાંય? ના. તમે શું વજન ના ઉપાડી શકતા? હા, ખાલી પાણી ગરમનું તપેલું ઉપાડ્યું, એમાં સ્નાયુમાં તકલીફ. હવે અહીંયા આપણે એક્યુપ્રેશર કર્યા પછી તમને 2 ખુરચી ઉપાડી. હા. અંદાજે કેટલો વજન હશે? 10 કિલોનું હશે. તો દુખાવો થયો જરા કંઈ? ના, કંઈ નથી. વાંકા વળવામાં કંઈ નથી. ચેક કરી લીધું બધું? હા. રેડી? રેડી. બીજાને શું કહેવા માંગો? બીજા બધાને એમ જ કહીએ, તમને તકલીફ હોય તમે અહીંયા આવો, આ ભાઈ પાસે બહુ જ સારું કામ છે એનું. હા. અને ફાયદો પણ ઝડપથી થશે. અને વગર દવાએ? વગર દવાએ. તમે અહીંયા કેવી રીતે રેફરન્સથી આવ્યા ને બીજાના? હા હા, મને સંગીતાબેન પટેલ છે એને કીધું છે. મારી બેનપણી છે એને કીધું છે. બહુ જ ભાઈ સારા છે. હા. સવારે મેં એને મેસેજ કર્યો કે હું ઊભી નથી થઈ શકતી, તો મને કે બેન તમે ત્યાં જાઓ, અમારા સંબંધી છે. હા. તો તમને બહુ જ તરત સારું થઈ જશે. એટલે એ અહીંયા એક્યુપ્રેશર કરાવી ગયા હતા ને? હા હા, એ પણ અહીંયા બતાવી ગયા હતા કે મને કેટલા સમય પહેલા? ઘણો ટાઈમ પહેલા દુખાવો 3-4 વર્ષ પહેલા લગભગ? હા, 4 વર્ષ. અત્યારે એને રેડી? હા, અત્યારે એને રેડી કમ્પ્લીટ. તમે બધું પૂછીને જ આવ્યા હશો ને? હા હા, એની હારે મેં વાત કરી 1-1.5 કલાક. હા. પછી તમારા ફોટા મને મોકલ્યા. મને કે બેન તમે અહીંયા જાવ કે યુટ્યુબ ચેનલમાં? હા, યુટ્યુબ ચેનલમાં. એ કે સારું થઈ જશે. રેડી ને? હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.